એક વખતે શ્રીજી મહારાજ ગામ કરજીસણમાં નાના ભાઈને ઘરે પધાર્યા હતા ને ઓરડામાં ઢોલીએ બેસતા થકા બિરાજમાન હતા. ત્યાં ગામ લાંઘણોજના ભાવસાર સોનાબાઈ 4 શેર કેરીનું અથાણું લાવ્યા. તે બધું તે જ વખતે મહારાજ તે અથાણું પોતાના થાળમાં જમ્યા. તે પછી જ્યારે સંવત 1876માં 500 પરમહંસ સહિત શ્રીજી મહારાજ દંડાવ્ય દેશમાં ફરવા ગયા હતા, ત્યારે ગામ લાંઘણોજ અમૃતબાને ઘેર પધાર્યા. ત્યારે ત્યાંના હરિભક્ત ભાવસાર નાગરદાસ તથા તેની બેન સોનબાઈએ 500 પરમહંસ સહિત શ્રીજી મહારાજને ખાંડના લાડુની રસોઈ આપી. ત્યારે ગંગામાં બોલ્યા, જે સોના, તારું સીધું સારું નથી, માટે મહારાજ સારું અમારી સાથે સીધું છે તેનો થાળ કરશું. એમ કહીને તેનું સીધું ન લીધો. પછી મહારાજ રોજે ઘોડે ચઢીને એમને ઘેર સાધુની રસોઈ થાતી હતી ત્યાં પધાર્યા અને ઘોડેથી ઉતર્યા ત્યારે સોનબાઈ મહારાજના ચરણાવિંદમાં માથું મેલીને રોવા લાગ્યા. ત્યારે મહારાજે પૂછ્યું, સોના, શા સારું રૂવે છે? એમ કહીને મહારાજે માથે હાથ મૂક્યો. ત્યારે તે બાઈ બોલ્યા, છે હે મહારાજ, તમે અમારે ઘેર પધાર્યા અને સર્વે સંત મારી રસોઈ જમે અને તમે ન જમો ત્યારે મારું શા કામમાં આવ્યું? ત્યારે મહારાજ કહે, આજ તો તમારી રસોઈ છે ને? ત્યારે તે બાઈ કહે, ગંગામાએ કહ્યું છે કે તારો લોટ તથા દાળ તે સારા નથી, માટે મહારાજ સારું તારો સીધો નહીં લઈએ. પછી મહારાજ સાધુના ચોકામાં પધાર્યા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કામળી પાથરી હતી તે પર બેઠા. પછી નિષ્કુળાનંદ સ્વામીએ પતરાવળામાં 2 લાડુ મેલ્યા ને રામપાત્રમાં અડદની દાળ આપી. તે મહારાજ તો માંડ્યા જમવા. ત્યારે દામોદર ભક્તે ગંગામાને કહ્યું કે મહારાજ તો જમવા બેઠા છે. ત્યારે ગંગામાએ દામોદર ભક્ત પાસે થાળ ઉપડાવીને ઉતાવળા મોકલ્યા અને તેણે આવીને કહ્યું, લ્યો મહારાજ, આ થાળ જમો. ત્યારે મહારાજ બોલ્યા કે જાઓ, હવે તો તું અને તારા ગંગામાં જમો. એમ કહીને ન જમ્યા ને તે 2 લાડુ તથા 2 પાત્ર અડદની દાળ જમી ગયા અને બોલ્યા, જે આ દાળ તો બહુ સારી થઈ છે. એમ મહારાજે સોનબાઈને રાજી કર્યા અને પછી તેના ફળિયામાં સંતની પંક્તિ કરાવીને મહારાજે પીરસીને સંતોને સારી પેઠે જમાડ્યા. પછી નિષ્કુળાનંદ સ્વામીએ ઊનું પાણી કર્યું હતું, તેણે કરીને મહારાજે સ્નાન કર્યું. પછી વસ્ત્ર પહેરીને ઘોડે ચડીને સંત સહિત ચાલ્યા. તે ફરતા ફરતા ઘણેક દિવસે વિચરણ કરતા કરતા ગઢપુર પધાર્યા. એકવાર ગામ વારણા મહારાજ પધાર્યા અને ત્યાં પ્રેમી ભક્ત પ્રશ્નોરા બ્રાહ્મણ પુતળીબાઈ રહેતા હતા. તેને ઘેર રાત્રે શ્રીજી મહારાજ જમવા માટે પધાર્યા. તે પાટલા ઉપર બેસાડીને મહારાજને પુતળીબાઈએ ખીચડી અને દૂધ પીરસ્યો. પછી મહારાજ જમતા જમતા મનુષ્ય ચરિત્ર કરવા લાગ્યા, જે થોડીક ખીચડી જમણી કોર કાઢી નાખે અને થોડીક ડાબી કોર કાઢી નાખે. તે જોઈને ડોશી બોલ્યા, જે મહારાજ, તમને ખીચડી જમતા આવડતી નથી ને કલ્યાણ શી રીતે કરશો? ત્યારે શ્રીજી મહારાજ હસતા હસતા કહે, કલ્યાણ તો હું આમ કરું. એમ કહીને મહારાજે હાથની ચપટી વગાડી તે ભેડી પુતળીબાઈને સમાધિ થઈ અને અક્ષરધામમાં ગયા અને ત્યાં તેજના અંબાર વચ્ચે રત્નજડિત દિવ્ય સુવર્ણ સિંહાસન પર મહારાજને બેઠેલા દીઠા. ભગવાન શ્રી હરિની સેવા અનંત મુક્તો દિવ્ય દેહે દીઠા. પોતે સુખના મહાસાગરમાં પહોંચી ગયા હોય એવી એમને અનુભૂતિ થઈ. પછી મહારાજે ચપટી વજાડતા પુતળીબાઈની સમાધિ તૂટી. ત્યારે એમના પ્રત્યે મહારાજ કહે, પુતળીબાઈ, હું કલ્યાણ કરું એવો ખરો કે નહીં? પુતળીબાઈ હાથ જોડીને કહે, મહારાજ, મારું તો શું, પણ અનેક જીવના કલ્યાણ કરો એવા તમે જ છો. પછી પુતળીબાઈ સમાધિમાંથી બહાર આવીને જુએ છે તો ત્યાં મહારાજને ખીચડી જમતા જોયા. પછી પુતળીબાઈ મહારાજના પગમાં પડીને પગે લાગીને બેઠા. તે મહારાજે તેને સમાધિ કરવી અડગ નિશ્ચય કર્યા.